વધુ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ મતદાન મથક પહોંચ્યા છે। સી.આર. પાટીલ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથક પહોંચ્યા છે। એબીપી અસ્મિતા સાથે સી.આર. પાટીલે ખાસ વાતચીત કરી છે। અન્ય મતદારોને પણ મતદાન કરવા માટે તેમણે અપીલ કરી છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાઈ ગયા છે। વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, દિગ્ગજો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, શું વિગતો? જી બિલકુલ, મતદાન કરવા માટે નીકળ્યા છે સી.આર. પાટીલજી, જળશક્તિ મંત્રી છે। વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરવામાં આવી છે। સાહેબ, કયા પ્રકારની અપીલ? આપણે સૌ મતદાન અમારો અધિકાર છે એવું માન્ય પણ છે અને અધિકાર છે પણ ખરો, પરંતુ જ્યારે એનો ઉપયોગ કરવાની વાત આવે છે ત્યારે ઘણીવાર ઘણા બધા લોકો એ મતદાનનો અધિકારનો ઉપયોગ કરતી વખતે અચકાય છે અથવા તો ટાળે છે। મારી સૌ ભાઈ બહેનોને વિનંતી છે કે આપણે જ્યારે એક મજબૂત લોકશાહી તંત્ર બનાવવા માંગતા હોઈએ છીએ ત્યારે મતદાનના અધિકારનો ઉપયોગ કરવો એ અત્યંત આવશ્યક પણ છે। અને જ્યારે આ મતદાનનો અધિકાર આપને પ્રાપ્ત થયો છે એ સહજતાથી નથી થયો, એના માટે ખૂબ સંઘર્ષ થયો છે, સત્યાગ્રહ થયા છે, કેટલાય લોકોએ શહીદી ઓરી છે। ત્યાર પછી આપણને આ સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે અને એના કારણે આ લોકશાહીમાં આપણને મતદાનનો અધિકાર પ્રાપ્ત થયો છે। તો આપણને અધિકાર અપાવવા માટે જે શહીદી ઓરનાર લોકોને પણ એમને પણ માનસિક એમને આત્માને પણ શાંતિ મળે એટલા માટે પણ મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। અને મતદાન દ્વારા આપણે ઈચ્છિત ઉમેદવારોને પસંદ કરીને એને વોટ કરીને આપણો પોતાનો અભિપ્રાય પણ એમાંથી વ્યક્ત થતો હોય છે। આ દેશને, આ રાજ્યને, આ શહેરને પ્રગતિના પંથે લઈ જવું હશે તો સૌ ભાઈ બહેનોને પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ એ મારી સૌને નમ્ર વિનંતી છે। આભાર। સાહેબ, જે રીતે સુરત કોંગ્રેસ મુક્ત હતું, હવે કયા પ્રકારે જોઈ રહ્યા છો? કઈ રીતનું તસવીર હશે જીતની? મતદાનના દિવસે એની પર ટકોર ના કરી શકાય। તો બિલકુલ જોઈ શકાય છે અત્યારે હાલ સી.આર. પાટીલજી પોતાના પરિવાર સાથે અત્યારે હાલ મોજૂદ છે અને તેઓ મતદાન કરવા માટે નીકળી રહ્યા છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે વહેલી સવારથી જ મતદાન કરવા માટે સૌ કોઈ બહાર નીકળે। જી ધનરાજ, આભાર જાણકારી આપવા માટે।